नवसारी शहर के हृदय स्थल लुंसी कुएं क्षेत्र के पास स्थित सरबतिया तालाब के विकास के लिए महानगर पालिका द्वारा लगभग 7 करोड़ रुपए की लागत से एक परियोजना तैयार की गई है। इस परियोजना के तहत तालाब के विकास के साथ साथ फूड जोन, वॉकवे, किड्स जोन सहित कई अन्य सुविधाएं विकसित की जानी है। हालांकि परियोजना का कार्य शुरू होते ही विवाद भी शुरू हो गया। विशेष रूप से तालाब के कुछ हिस्से को भरने तथा सड़क जैसी संरचनाओं के निर्माण को लेकर शहर के एक वर्ग ने विरोध जताया। शहर के एक प्रमुख नागरिक केसी देबू ने इस मामले में नवसारी की स्थानीय अदालत में अधिवक्ता कनुभाई एल पटेल और राजन जोशी के माध्यम से याचिका दायर की। याचिका में आरोप लगाया गया कि सरबतिया तालाब में मिट्टी भराई, आरसी से निर्माण तथा निर्धारित सीमाओं का उल्लंघन किया जा रहा है। साथ ही यह भी कहा गया कि गुजरात सरकार के नियमों और अदालतों के पूर्व आदेशों का उल्लंघन किया जा रहा है। मामले की सुनवाई के बाद नवसारी की स्थानीय अदालत ने एक अंतिम आदेश जारी करते हुए मिट्टी भराई सहित कई कार्यों पर फिलहाल रोक लगा दी है। इसके अलावा अदालत ने तालाब की सीमा से 30 मीटर तक के क्षेत्र को लेकर भी निर्देश जारी किए हैं। कनुभाई एल पटेल नवसारी में 1981 थी वकीलात करूँ छूँ। याद करी लऊँ आजे ए सीनियर ने कि जेमणे पण पॉलिटिकल पार्टी साथे संकळाईने एडवोकेट तरीके पण घणा महत्वना कामो लोकहितना कामो करेला अने ते हता नटवरलाल अंबेलाल देसाई। एमनी साथे काम करीने वकीलातना जे सिद्धांतो छे तेना उपर चालवानो आज सुधी में 45 वर्ष सुधी प्रयत्न कर्यो छे। अने कदाच आजे हूँ जोऊं छूं कि राजनभाई मारी जोड़े छे, एमनी जोड़े हूँ छूं એટલા માટે છું કે એ જે પ્રિન્સિપલો છે એ મને એમનામાં દેખાયા છે। અને આ એક કામ એવું અમે લઈને બેઠા કે જેના કારણે આ સત્તાને એક વાતની ખબર પડશે કે તમારી મનમાની કરીને જો તમે કંઈ પણ કરવા માંગતા હશો તો તમારી ઉપર કોઈ અને કોઈ છે અને છે જ। 10 કામ તમે ખોટા કોઈ પણ રીતે કરાવી શકશો અને કરી જશો, પરંતુ એકાદ જગ્યા એવી આવશે કે જ્યાં તમારે નીચા જોવાનું થશે। આ એક કામ એવું થયું છે આ વખતે કે જેના કારણે હું એવું માનું છું કે લોકોને જ્યુડિશરી ઉપર વિશ્વાસ પાકો થશે। લોકોને ખાતરી થશે કે સત્તા હોય કે સંપત્તિ હોય, જ્યુડિશરી પાસે જઈએ, યોગ્ય રીતે જઈએ અને તે જો આપણે કરીએ તો આપણને ન્યાય મળે છે। કદાચ એમાં કદાચ વિલંબ થાય ખરો, પણ ન્યાય મળે એ હકીકત છે। એ આ એક આજનું જે ઉદાહરણ છે, અદાલતે જે હુકમ ફરમાવ્યો છે કમિશનર અને મહાનગરપાલિકાની વિરુદ્ધ, તે હુકમ બધે જ હવે પ્રસિદ્ધ થઈ ગયો છે અને રાજનભાઈ તે પ્રમાણે તેને માટે જે કંઈક વાત કરવાની છે તે કરશે। નવસારી મહાનગરપાલિકાના કમિશનર શ્રીને સરબતિયા તળાવનું કામ શરૂ થયું ત્યારે અમે કલમ 80 ની સિવિલ પ્રોસિજર કોડની નોટિસ આપેલી અને કહેલું કે ગુજરાત સરકારના નોટિફિકેશનનો તમે ભંગ કરી રહ્યા છો, આ કામ બંધ કરો। જવાબ ન મળતા કોર્ટની અંદર દાવો અમે દાખલ કર્યો। કોર્ટે સમન્સ મોકલ્યો, એ લોકો હાજર થયા પણ જવાબ રજૂ ન કરી શક્યા। ગઈ 30 તારીખે પણ વારંવાર કોલ આઉટ કરવા છતાં નામદાર કોર્ટની અંદર કમિશનર શ્રી અને નગરપાલિકા પોતે હાજર ન રહ્યા, એટલે કોર્ટને અમે એક તરફી કેસ ચલાવવાની અરજી આપી। બોમ્બે, કેરલા હાઈકોર્ટ, કર્ણાટકા હાઈકોર્ટ ના અલગ અલગ ચુકાદાઓ આપ્યા કે આ કામ કઈ રીતે ગેરકાયદેસરનું છે અને લોકહિતમાં અટકવું જોઈએ। કોર્ટે એક તરફી અરજીનો હુકમ કર્યો અને 2 દિવસ પછી આજે અમને મોર્નિંગમાં બોલાવીને, મને અને સિનિયર એડવોકેટ શ્રી કનુભાઈ લલ્લુભાઈ પટેલ સાહેબને બોલાવીને અમને આ ઓર્ડરની જાણ કરી કે આ કામને હું સ્ટે કરું છું જ્યાં સુધી આ કોર્ટ બીજો ઓર્ડર ન કરે ત્યાં સુધી જે સ્થિતિ આજે તારીખ 3/6/2026 રોજ સાંજે 5:30 છે એ જ સ્થિતિ ત્યાં હવે કાયમ રહેશે। બીજું કોઈ કન્સ્ટ્રક્શન કામ થશે નહીં। તે બદલ હું નવસારીની પ્રજાની આજે નવસારીના લોકોને, નાગરિકોને અભિનંદન આપવા માંગુ છું અને કોર્ટનો આ એક પવિત્ર બંધારણીય પવિત્ર ન્યાય છે જેનું સૌભાગ્ય આપણને નવસારીને મળ્યું છે, જેથી અત્યારે એમ કહી શકાય કે સરબતિયા તળાવ એની મૂળ સ્થિતિમાં જ રહેશે।
જેની સુંદરતા નવસારીના લોકો પોતાની આંખો વડે માણી શકે. જય હિન્દ.